મેં ઘરના કામ કર્યા અને સાહેબે બોલ બોલ કર્યો. ઈ ખરેખર વિડીયો ઉતારવાની જરૂર હતી તો મજા આવત. કે હાહુ ન હોય તો કઈ નહીં, પણ આ હાહુ તો પરમાનન્ટ છે. સારું થયું શિવાની બેન? મને ગળું દુખે, ટેન્શન લે માં. એમાં જ આપણે માઈસી ભાણે હથવારો કરાવશું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. કાલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 10:20 અને સવારના બધા વાસી કામ થઈ ગયા, ચા પાણી પીધા અને સાહેબ તૈયાર થઈ ગયા છે. બસ હવે દુકાને જઈને એટલી વાર છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે કઈ બાજુ દી ઉગો કે આજ 10:30 પછી દુકાને જવાનું છે? કેમ કે થેલી માથે ઘડો છે, કઈ નક્કી ન હોય. ભાગે તો 9 વાગ્યામાં ભાગે, નહીતર છે ને 10:30 વાગે ઘરેથી ન નીકળે, એવું બધું છે. થશે નક્કી ન હોય, મૂળ ઉપર આધાર્યો. એવો તો કેવો મૂડ કે 9 વાગ્યામાં હાલે ને 10:30 હાલે ને 11 વાગે હાલે. ફોન કોઈ નથી આવ્યો. હા, એટલે બેઠા રહ્યા. અને ને મારું લોહી પીધા રાખ્યા. મેં ઘરના કામ કર્યા અને સાહેબે બોલ બોલ કર્યો. ઈ ખરેખર વિડીયો ઉતારવાની જરૂર હતી તો મજા આવત. કે હાહુ ન હોય તો કઈ નહીં, પણ આ હાહુ તો પરમાનન્ટ છે. ઓલું ગીત નથી, કાલે ચશ્મે વાલી તેરા નામ તો બતા. કાલે ચશ્મે વાલી કાળી ફેમ તો હે ને, લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા. પણ આપણે ફેરવી નખાય ને. જોયું ને કેવા છે? લીલી સાડી વાળી લાલ દુપટ્ટા નહીં, લીલી સાડી વાળી તેરા નામ તો બતા. કઈ મેળ છે? જો બધાય ગીતનો સત્યાનાશ કરી નાખ્યો. આડા ને હવડી કરી ભગવાનની દયા હે એટલી. સરસ્વતી હે પણ સરસ્વતી કાગડો બેહી જાય. ગળામાં થોડીક તકલીફ થાય છે મને, છે ને હજી ગળામાં થોડુંક છે. ઓલી જાહેરાત કઈ આવે છે, આપકો ગલે में खिसखिस है? हाँ भाई हाँ. सर दर्द भी है? हाँ भाई हाँ, तो आप लीजिए विक्स 100 500. આપણે ખાલી છે ને જરાક ખરીદ કરવાની હોય. વિસ્કી ગોળી લો, ખિસખિસ દૂર કરો. ચાલ સાહેબ આયલા દુકાને ને વરસાદે અંધારીને આવ્યો. સાહેબ તમે ઝડપ રાખજો. એકદમ ઇમરજન્સી માં મારી આ બુકો કરી દે. હા, બુક મૂકી દીધી. પ્લાસ્ટિક ની થેલી માં ભાગવત ગીતા હે. હા, ભાગવત ગીતા જ કહેવાય આપણા માટે તો. દુકાનની બુક છે, દુકાનની બિલ બુક છે, બિલ બુક. જો કેવો અંધારીને આવ્યો વરસાદ. કાલે આખો દી ટોટો ચાલુ જ હતું. સૂર્યનારાયણ દેખાણા હતા કાલે થોડીક વાર તો. અડધો દી 1:30-2 વાગ્યા લગી સૂર્યનારાયણ હતા. હું ક્યાં ના પાડું? જો ચાલુ થયો વરસાદ, ચાલુ થયો. સારું હાલો, વરસાદની એન્ટ્રી થઈ છે. સાહેબ બસ દુકાને વસ્તુ ભૂલાય નહીં ત્યાં લગી તો છે ને સાહેબ જાય નહીં. કેમ કે રોજની આદત છે, કા ફોન ને કા ગાડીની ચાવી, બે વસ્તુ તો ભૂલવાની. તો સારું હાલો, અમારા દિવસની શરૂઆતે કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ને વરસાદની એન્ટ્રી થઈ ગઈ. જય માતાજી. જય માતાજી. કોથળી આપું, કોથળી ભૂખ રાખવા. ઓહો હો, હવે ડેકીમાં મૂકશે જો. ને અત્યારે અમારા હું દઈ દઉં. આ ડેલી એટલી હાર્ડ થઈ ગઈ છે ને કે ખોલવામાં બહુ તકલીફ કરાવે. ઝડપ જો આમ તો જો કેવો અંધાર છે. આજ ફૂલ નતા ઉતાર્યા કોયલના વેલામાંથી, પણ ઉપર છે બધા અંબાઈ ને. તો સારું હાલો, જો આમથી અંધાર આયલો આવે છે ને આમે અંધાર છે. તો હાલો મળ્યા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, એટલે મને ખબર પડે દુકાને જ જાય છે ને. હાલો સાહેબ દુકાને પહોંચી ગયા અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. સાહેબે જઈને ફોન કરી દીધો મને કે હું પહોંચી ગયો દુકાને. 2 થી 3 મિનિટ થાય દુકાને પહોંચતા.
એ કે હવે ભલે વરસાદ આવે તો પેલા તો છે ને હું આ પૂજા રૂમનો દરવાજો બંધ કરી દઉં, કેમ કે અહીંયા વાછટ આવે ને તો અંદર થોડુંક ભીનું થઈ જાય. તો દરવાજો કરી દઈએ બંધ. અને દરવાજા બધા અમારા ચડી ગયા હો, ક્યાંય છે ને હાકર આગળિયા દેવાતા નથી, એવું બધું છે. અને જો એટલી વારમાં રહી ગયો, ધીમો ધીમો વરસાદ આવે છે. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં દાળ ને ભાત બાફવા મૂકી દીધા છે. તો દાળ ભાત બફાઈને ત્યાં સુધીમાં શાક સંભારા સુધારી અને તૈયાર કરી લઈએ. આજે બપોરે બનાવવાની છે મસાલા ભીંડી, ગાજરનો સંભારો, દાળ ભાત અને રોટલી. તો હાલો દાળ ભાત બફાઈ ત્યાં સુધીમાં શાક સંભારા સુધારીને તૈયાર કરી લઈએ. હું રાયડું નાખતા આવો છો બેન? ઓહો, ગણેશ ચતુર્થી આવી ગઈ? બધાને કહી દે હેપી ગણેશ ચતુર્થી ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો, ઓહો સારું. હાલો, ગણપતિ બાપા આવી ગયા ને તો મારા ગણેશ હમણાં આવી જાય બપોરા કરવા. તો હું રસોઈ બનાવી લઉં. કોણ? તારા પિતાશ્રી. હાલો, જો મેં આ બાજુ છે ને સંભારો વઘાર્યો છે ને શાક વઘાર્યું છે. ચાલો ફટાફટ રસોઈ તૈયાર કરી લઉં. ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ, તો મેં બધા બપોરા કરવાના છે. બપોરામાં છે મસ્ત એવા દાળ ભાત, મસાલા ભીંડી, ગાજર મરચાંનો સંભારો, રોટલી અને માતાજીની સુખડી. તો કંઈક આવું છે આજે અમારા બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. ને અમારા હમણાં છે ને છાશ રાણી ગયા છે રજા ઉપર. નહીં, હું પાણી જેવી છાશ કરીને પી લઉં. સાહેબને તો ફેર ન પડે, છાશ હોય કે ન હોય એને હાલે, પણ મને ન હાલે છાશ વગર. પણ હવે ડોક્ટરે ના પાડી એટલે ધ્યાન રાખવું પડશે. 2 દી નહીં પીએ તો રેડી થઈ જાય. છાશ ખાઈને કેવા જવડાયા છે. અને અઠવાડિયે પ્રોપર બપોરે જમવાનું બન્યું છે, નહીતર છે ને એક ટાણું ખાઈને જ દી કાઢ્યો. બપોરે કઈ ખાવાનું મન ન હોય, કા સાહેબની દુકાને ખરાક હોય, કા ભાત ખીચડી બાફીને ખાઈ લઈએ. એટલે 8 દિવસે આજ પ્રોપર બપોરે શાક રોટલી દાળ ભાત બન્યા. કા સાહેબ? તો સારું, હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કે એક બીમાર હોય તો એને ખાવાની મનાઈ હોય તો બધાને નિયમ પાડવાનો કે જેને ના પાડી હોય એને જ પાડવાનો. એ મને ખાસ કરીને કહેજો. અમારા ઘરની અંદર જે મેન વ્યક્તિને મજા ન હોય તો રસોઈ ક્યાંથી બને? રસોઈ તો બને પણ સાંજે બને, દિવસના ન બને. એટલે ભાત ખીચડીમાં રોડવી લઈએ એટલે હાલે, પણ હાવ તો રજા ન હોય સાહેબ રસોઈમાં. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો. અને આજ અમારા મમતાબેન આવી છે ને મોટી ગેમ રમાઈ ગઈ. હું મમતાબેન ની રાહ જોતી હતી. મમતાબેન ને વાતમાં મશગુલ હતા. ઘડિયાળ હું જોયું જ નહીં. 3 વાગ્યાની બેઠી હતી વાતો કરવા. 3:45 થી 6:45 સુધી. હું અહીંયા 4:30 વાગ્યાની રાહ જોઉં. મેં કીધું આગળી આવે મમતાબેન તો હજી પેલું કરી લીધું. કા પાછો તો મન કે તમારે મને ફોન ન કરાય કે બોલો મારે કેમ ફોન કરો તમે? હાલો કે મને ચા ની તલબ લાગી છે. હમણાં તો છે ને ચા ઉપર જ દિવસો જાય છે. ચા નો ખોટો. અરે હમણાં તો આરામ જ કરું છું. જો લઈ આવી ગયો ઘૂંઘો. કાલે ને મારા ઝાડવા બધા તોડી નાખ્યા બારોબાર. હા, વસન જાસૂદ બધું ખાઈ ગયા. હમણાં તો છે ને વધારે આરામ થઈ જાય છે. આ જવું ને મોઢા હોજી જાય ત્યાં લગી આરામ થઈ જાય. હવે તો વરાપ નીકળે તો સારું, તો કઈક નવા જૂના કામ થાય. આરામ નથી કરવો. તો હાલો આજે અમારે રોંઢાની ચા છે ને મમતાબેન ના નામ 6 વાગે પીવાની છે. મારા 4 વાગે ની બેઠી. મારે પેલો જ છે હો. મેં સાહેબ ને કીધું ને તો સાહેબ કે નહીં મારે ચા નથી પીવી. એટલે એ તો દુકાને વયા ગયા. મેં સાહેબ ને ફોન કર્યો. મેં તમે આવો તો ચા પાણી પીએ. મને કે મારે દુકાને ખરાક છે. કે મમતાબેન આવે ને તો તું કરીને પી લેજે. મેં કીધું વારે વાહ બેન ભાઈ બે એકબીજાને ખો આપે. અને ધારાબેન જો ચાદર ને બ્લેન્કેટ ઓઢીને સૂતા છે, કેમ કે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હાલો હવે ચા પી લેવાય. એવું પછી છે ને થોડીક વાર બહાર જઈએ. બહાર બેઠી છે. મારે તો મમતાબેન ના આવે ત્યાં લગી બહાર નીકળાય નહીં. તો સારું હાલો, જો આપણી ચા તૈયાર થઈ ગઈ છે. ચાલો આવી જાઓ બધા 6 વાગે ચા પીવા. ચા પાણી પી લઈએ ને પછી મળીએ. હાલો, વાસણ ઉટકાઈ ગયા છે ને આપણે લીધું છે લસણ. તો હવે થોડીક વાર બહાર બેસીએ અને લસણ ફોલી લઈએ, કેમ કે લસણવાળી ચટણી થઈ ગઈ છે ખલાસ. તો બનાવવી પડે એમ છે. તો જોઈએ મીટિંગમાં કોણ કોણ છે. આ મૂકું લસણ અહીંયા. હવે બોલ શું કહેતી હતી? હાલો ડેલી ખુલ્લી જ છે. મેં તઈ કીધું તું કે હાલો નથી. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો
કામ ને કામાવાળા હોય, ધામાવાળા ન હોય. બેનું ને તો કામ કરવું જોઈએ હો, એમાં ન હાલે. કઈ વાંધો નહીં, છોકરીઓને જે કામ ફાવશે એ આપશું આપણે, બરાબર ને? સારું થયું શિવાની બેન? મને ગળું દુખે, ટેન્શન લે માં, એમાં તો આપણે માઈસી ભાણે હથવારો કરાવશું. હા, લગભગ હું શિવ બે છે ને હાઈરે જ માંદવી પડી હો. એને થોડુંક વધારે હોય, મસ્ત એવો છે ને ઓટો બનાવી દીધો છે જયેશભાઈ ને સાહેબે થઈને. 15 દી થયા કાગીતા બેન. મસ્ત હવે છે ને દિવાળી ઉપર બેસવાની ઉપાધિ ની. જો અહીંયા મસ્ત રંગોળી થાય, અહીંયા થાય. અને કાલે જો નંદી મહારાજ આવ્યા હતા ને તો મારા બધા ઝાડવા ખાઈ ગયા. કેવા સરસ શ્યામ તુલસી હતા એ ખાઈ ગયા, વસંત, જાસૂદ ને આ ઝારી તો તોડી નાખી. કાલ જો મેં આડે હવરા કાપ્યા, નહીં દેખાણું હોય. અને આમ જો આ ઝાડવા કેવા મસ્ત થઈ ગયા. પાન તો તમે જો આ પાણીના હિસાબે અડધું ભાંગી ગયું છે, અંદર છે એ ભાંગી ગયું. હવે એને કાઢવું જોઈએ, વજન વધે ને એટલે છે ને એની રીતે જ ભાંગી જાય. જો અને અહીંયા અમારે છે ને વેલ ઉજરતી જ નથી. આ જેટલી ઉપર ગઈ ને એટલી વેલ ઉજરી ગઈ. બાકી અહીંયા ધનવેલ છે ને એ અમારે ઉજરતી નથી, કેમ કે ગાય ને ખૂટીઓ આવે ને એટલે ખાઈ જ જાય. તો સારું હાલો. જો આ છે ને કોયલના ફૂલની વેલ છે. જો કોયલનું ફૂલ કેટલું મસ્ત થાય. ઉપર અંબાઈ ને એટલા તો આંબી લઈએ તોય જો રહી જાય છે ઘણા. તો સારું હાલો. થોડીક વાર બેસીએ. તારા બેન ને કાલ સ્કૂલે રજા છે એટલે આપણે બેસીએ, લસણ બસણ ખોલી લઈએ. તું શું ગોતે ને કેમ ઠેકડા મારે છે ને ભૂંગરા? ક્યાં કાચા ભૂંગરા તરવાના? તને ખબર છે આપણા ઘરમાં છે? જોજી ઈ તો ત્યાંથી ના પાડે, નથી જોતા હે? તો આ રહી જો લા ડબરામાં. બીજા નંબરનો ડબરો છે ને તારો લંચ બોક્સ પડ્યો એમાં નીચે જો. હા હા, એમાં નાની ભૂંગળી છે ને ઓલા મોટા ભૂંગળા છે. તો હું તારે તાર માસીને તરીને ખાવા જો એમાં છે. ખોલ ખોલ. પાસ્તા એ છે જો એમાં. આ ઓટ્સ છે નીકળ્યા. આર્યા જો એ ડબ્બો પૂરો છે ને જો. ક્યાં લઈ જવામાં બધાય છે. અને જો તાર મૈસી એ નો ખાધા ને એટલે તારો તાર મૈસી બે નો વારો પાડી દે. એમાં થોડાક જ છે, લઈ જાય એમને જો જાય છે તારા બેન ભાગવો કરતી. એમ ચકેડી જોઈ મૂકીને લઈ ગઈ. કોઈ કરતી એ નો ભૂલાવું જોઈએ. ગીતા માસી ને એનાથી રમે તાર માસી. જો આવી ભૂંગરા લઈને તમે મગાવ્યા હતા. એ આવી લઈને ગીતા માસી ઘેર ભૂંગરા નથી, ભૂંગરા તે તરવાઈ છે. બીજા લઈને આવી. મને કયું ને ગોટા વાળે તો સમજો ને તો પછી મને સમજ. હા એ હરખું બોલ્યું તો સમજાણું. તમે તો એ પડ્યા ડબરામાં. એ તમે કયો એટલે ખબર જ હોય લઈને આ પાસે નહીં. હવે તાર માઈસીન કે તર દે. હવે હું તરેલા જ ખાય. ના 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 તરી દે હું લાય. મેં કીધું કદાચ એવું બને કે ભાઈ તમે લેવા ગયા હોય ને ભૂલી ગયા હોય તો મારે તો પડ્યા હોય આગળ પાછળ. મને બે વચ્ચે નચવે. એક વા બોલાવે ને કઈ બોલાવે. તારા જો 2-4 લઈ લીધા. 4 લીધા. કાચા નો ખાતી એ આવે 3-4 લઈને. હા એટલે જ ને, એટલે હટાડીને રાખવા પડે મારે. લે તમારે તો દુકાન આવી ગઈ. અમારી દુકાને ઘરા ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હોય એવું હપેતરું મગ ને દાણા સિંગદાણા પકડો તો જબલું એક એક નાખું પકડો જોશે ને. ઈ એમાં નો કટું જાય. ઘરા હતા દુકાને
ઉઘરાણીયા અત્યારે બપોર પછી ઈ જ કામ હોય એમ. હજુ આવી ગયા બધા. જયેશભાઈ આવે ને એટલે બધા એક એક કરીને ગોઠવાઈ જાય હો. હવે બધાને દૂધ પીવડાવવાનું. હા હા એટલે કે મને કીધું કે તમે છે કે તાર ઘેરથી ભૂંગરા લે, અમારા ઘેર ભૂંગરા નથી, કે અમારે તો તરવા થાય કે પણ ભૂંગરા જ નથી. એ પછી કીધું એટલે લઈ જ જવાના. હા હવે દેહે હમણાં જોયું જો કેટલા છે, જો 4 ને 2 6, હજી એક જો વાં છેલ્લે ઊભું દેખાય. અત્યારે 10-12 કૂતરા આવે, બધા નાગરી આવે છે ને દૂધ ને બિસ્કિટ દેવાના. હાલો હાલો દૂધ આવી ગયું જો, બધાને લાઈન માં આગળ દેવાનું. જો આકલ પડકારા કરીએ ને તો ઈ એક એક પછી એક એક તો પાછા ગોઠવાઈ જ જાય. દૂધ પીવા અને બિસ્કિટ ખાવા હાટું થઈને બાતે બોલો, બધાને ભાગે પડતું મળી જાય. તો જો આ અમે ઓટો એટલે જ બનાવ્યો. ગોઠવાઈ ગયા ને. આ બધાયથી મોટો આ છે જો, આ ડાકો ભાઈગો જો, એનો વારો પેલા હોય, એ થોડીક વારે જીરવે નહીં. બાકી આ બધાય તો બિચારા બેઠા રહી સુકડ ફુકડ. અને પગમાં સારવાર કરવાની જરૂર છે હો જયેશભાઈ, નથી લાગતું તમને? એની જીભ અડે ને એટલે નો પણ પગ તો જો હોજી ગયો, માંડી ન થકતો એટલે કહું. ચૂનો બોલિયા થાય કંઈક તો એને કરવું જ જોઈએ. દારા કાચા ભૂંગરા ખાઈ જો, ખોટે ખોટામાં લઈ ગઈ લઈ આવી, માઈસીએ મગાવ્યા, ઓનિયા મગાવ્યા. વાં તો ખાલી દાંત કાઢતા કાઢતા કહેતા તારાબેન લઈ ગયા. જો મારે એનાથી હતાડીને રાખવા પડે ભૂંગરા, નહીં તરી કાચા કાચા ખાઈ જાય. તો આ તરવાન દીધું તું દે ને, સીવું તરી દઈ. હું આગળ તરી દઈ. હવાઈ ગયા પોતા થઈ ગયા. હે ઈ તો ભલે ને તરાઈ ગયા, આમે તરાઈ જાય. બે ત્રણ જ છે તરવા, વધારે ન તરતી. 2-4 જ તરજે. હાલો જો અમારે આમાં છે ને, ઈ તો હલે છોકરા હાટું કરવું પડે, એમાં હાલે ઓય. સાહેબ આવી ગયા છે અને ગીતાબેન ની ઘરેથી જો ભૂંગરા તળાઈને આવી ગયા છે ને, બધા એક એક ભૂંગરું ખાઈ લીધું. હવે આ તો હજી હાલે. હા પ્રિય છે, એ તરીને દો ને તો આપણે પૂછીએ ને તો એમ કે મારે ખાવું નથી. વા પૂછો જમા. હા અમે ક્યાં તાજી વસ્તુ લઈને ખાય, વાસી જ બધું ખવડાવું એટલે થી તાજા માજા છે. હા 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 હાલે બેન હાલે. જો હજી કાચા તો રાખ્યા છે તારા ભૂંગરા, કાચા તો ખાવાના જ. હવે લઈ લે ઈ મૂકી દે. પણ બે માં દીકરી બે તો બહુ કઈ. હાલો પરમારા ભૂંગરા તરાઈને આવી ગયા છે અને દારાબેન બેસી ગયા છે ભૂંગરાના વ્યારા કરવા. જોજો અમારા પાડોશી કેવા સારા છે. નહીં સાહેબ, ખરેખર અમારા પાડોશી બહુ સારા છે કે તમારે તેલ બગાડવું ને ગેસ બારવાની મહેનત ન કરવી. કાચા ભૂંગરા લઈ આવો, અમે તરી છે ને સાહેબ. એ દુકાને આવી ગયા એટલે એટલું કુરકુર ચાલુ થઈ ગયું. આમ તરીને દઈએ ને તો નહીં ખાય એવા છે ને, વાયડા છે ને કે એની વાત જવા દો. કે ને પારકી રોટલા ને કોર જ મીઠી લાગે. તો અત્યારે ભૂખ લાગી, બપોરે આજ છે ને એક જ રોટલી ખાધી, ખાલી દાળ ભાત જ ખાધા. જો શાક રોટલી બનાવું ને તોય ઉપાધિ, ન બનાવું તોય ઉપાધિ. હમણાં અઠવાડિયું થયું તમે દાળ ભાત જ ઉપર જ હતા. ખીચડી દાળ ભાત ને વઘારેલ ભાત ને એવું જ ખાતા હતા. રાતના રસોઈ બનાવતી હતી. આજ મેં પ્રોપર બધું જમવાનું બનાવ્યું ને બપોરે તો એક એક રોટલી ખાધી અને દાળ ભાત ખાધા. બધું એમને પડ્યું. અત્યારે કાઢી hay તમે ખાવાની છે, બપોરનું ખાધું નથી ખાવાનું. બરાબર ને? કેમ કે અનાજ નો બગાડે, અનાજ નું અપમાન થાય, આપણો મેળ ન આવે, અનાજ બગડે. બરાબર ને ધારા? તો સારું હાલો, હવે નાસ્તો તો થઈ ગયો. જરાક આ તમારા વાઘા બદલાવો, હાલો ફ્રેશ થઈ જાવ એટલે પછી બેસી જાય જમવા. એન કરી દે એટલે હું જય શ્રી રામ કરીને જાઉં. અને હા, વિડિયો ને એન્ડ કરીએ ને પહેલા તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના. અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ. તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.